અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર રામજીની ધજા પતાકા ખેસનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે। પોતાના પેટનો ખાડો પૂરવા શ્રી રામ આવ્યા બહારે। વડોદરા શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો માહોલ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે। વડોદરામાં શ્રમજીવીઓ રામજીની ધજા પતાકા ખેસનું વેચાણ કરી રહ્યા છે। 22 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા પૂજા કરવામાં આવશે। ત્યારબાદ શ્રી રામલલ્લાને તેમના મુખ્ય ગર્ભગૃહમાં સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે સ્થાપિત કરવામાં આવશે। ત્યારે શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી નિમિત્તે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જેમ કે પંચમુખી હનુમાન, અકોટા દાંડિયા બજાર, સોલાર પેનલ રોડ વગેરે રાજમાર્ગો પર શ્રમજીવીઓ દ્વારા પોતાના પરિવારના પેટનો ખાડો પૂરવા માટે અયોધ્યા રામ મંદિરના શ્રી રામની ધજા પતાકા ખેસ સહિતનું વેચાણ કરી રહ્યા છે। 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ નજીક આવતાની સાથે જ વડોદરા શહેરના શહેરીજનો રામમય બન્યા છે। ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા શહેરના રાજમાર્ગો પર ધજા પતાકાનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે।